ભાઈ બહેનના પવિત્ર સંબંધોના પાવન પર્વ રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ઘરથી સેંકડો કિલોમીટર દૂર દેશની સરહદોનું રખોપું કરતા આપણા વીર જવાનોને કચ્છની દીકરીઓએ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અને માતૃવંદના સંચાલિત ચંદ્રવલ્લભ નવનીત આર્ટ્સ મહિલા કોલેજ બિદડાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજની બહેનોએ બીએસએફ લક્કી નાલા, બીએસએફ વોટર વિંગ કોટેશ્વર, બીએસએફ જખો પોર્ટ અને મરીન કમાન્ડો નલિયાના જાંબાઝ જવાનોના કાંડા પર રાખડી બાંધી હતી। આ સાથે જ તેમણે જવાનોની સલામતી માટે આશીર્વાદ પણ આપ્યા અને તેમનું મોં મીઠું કરાવ્યું હતું। બહેનો આવી છે અને એમનો ખૂબ ખૂબ આભાર અરવિંદભાઈ જોશી તેમજ આ ગોધરા ચંદ્રકાંતભાઈ ટ્રસ્ટના તેમજ અમારા મિત્ર આવ્યા છે તેમજ ગઢવીભાઈ અને દરેક મિત્રો જે સાથે લઈ આવ્યા છે બહેનોને, એમને બધાને બહેનોને બધાને ખૂબ ખૂબ આભાર। બસ સારા આશીર્વાદ આપજો અમારા જવાનોને, એવી શુભેચ્છાઓ। એમના જે વિચારો છે એ વિચારોને અનુલક્ષી આજે રક્ષાબંધન નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। માતૃવંદના ટ્રસ્ટ સંચાલિત નવનીત ચંદ્રવલ્લભ મહિલા આર્ટ્સ કોલેજની બાળાઓ, લગભગ 45 બાળાઓ અને 5 ટીચર એને સાથે લઈ અમે કચ્છની બોર્ડરનું રખોપું કરતા આપણા નવજવાનો જે રક્ષાબંધનના નિમિત્તે કદાચ પોતાના ઘરે ન પહોંચી શકે તો એમને આજે યાદ કરીને બાળાઓએ બહુ જ સરસ ઉત્કૃષ્ટ કાર્ય કર્યું અને એમને રૂબરૂ જઈ એટલે એ નિમિત્તે અમે આજે સવારના વહેલા નીકળી અને લક્કી નાલા, પછી કોટેશ્વર અને ત્યાંથી મરીન કમાન્ડો નલિયા વગેરે સ્થળે જયું। ત્યાં રૂબરૂ જઈ હાથોહાથ એમણે રાખડીઓ બાંધી અને મીઠાઈઓ ખવડાવી અને એમને ખૂબ આશીર્વાદ આ બાળાઓએ આપ્યા કે તમે અમારી રક્ષા કરો છો, આ માતાજી આપની પણ રક્ષા કરે, દેશ હિત માટે જે કામ આપ કરી રહ્યા છો એના માટે ખૂબ આશીર્વાદ આપ્યા। અને જવાન ભાઈઓ જે મરીન કમાન્ડો છે અને મરીન પોલીસ છે વગેરે વગેરે સ્થળે 4-5 છે એ લોકો પણ એકદમ અમને સરસ રીતે આવકાર આપ્યું। ક્યાંક અમારા માટે ચા નાસ્તાની પણ અમે વ્યવસ્થા કરી, પણ ખુશ એટલા થઈ ગયા કે કંઈક આવી રીતે અમને અહીંયા આવી પ્રોત્સાહન આપ્યું। એ બધાને એ લોકોએ અમારું પણ ઋણ અદા કર્યું। તો એ નિમિત્તે મને આજે એમની સાથે જવાનો મોકો મળ્યો અને હું ખૂબ મને આનંદિત મહેસૂસ કરું છું। ખૂબ મજાનું પ્રોગ્રામ રહ્યું। આવી જ દેશભાવના આપણા વચ્ચે રહેતી હોય એવી શુભેચ્છા। જય હિન્દ। મહિલા આર્ટ્સ કોલેજમાં ઇકોનોમિક્સના પ્રોફેસર તરીકે ત્યાં ફરજ બજાવું છું। અમે આજે રક્ષાબંધનની ઉજવણી નિમિત્તે સૌપ્રથમ પહેલાં લખીનાલામાં ગયા હતા, ત્યાં જવાનોને રાખડી બાંધી। એ પછી અમે કોટેશ્વરમાં ગયા, ત્યાં પણ બીએસએફના જવાનોને રાખડી બાંધી। પછી નારાયણ સરોવરમાં ગયા અને પછી નલિયા મરીન કમાન્ડોમાં આવ્યા। આ બધા જ નો શ્રેય હું કહું તો અરવિંદભાઈને આપીશ, કારણ કે એમણે ખૂબ જ સારી રીતે આયોજનપૂર્વક અમને કહ્યું અને અમારી બધી જ વિદ્યાર્થીનીઓ એમાં ભાગ લઈ શકી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને આ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બધા જ જવાનોને માતૃભૂમિની રક્ષામાં પોતાનો ફાળો આપી રહ્યા છે, એમાં અમારા બધાના આશીર્વાદ એમની સાથે જ છે। અને થેન્ક યુ।